ભીષ્મ પિતામને મળવા માટે જાય છે ભગવાન. તે વખતે ઉત્તરાયણનો સમય. ભીષ્મ પિતામહ બાણસૈયા પર સૂતા હતા. ક્યાં સૂતા હતા? ભગવાન ત્યાં આગળ પહોંચ્યા અને ભીષ્મ પિતામહે ભગવાનને વંદન કર્યા છે. વંદન કરીને મનની અંદર એક વિચાર હતો. ભીષ્મ પિતામહે ભગવાનને પૂછ્યું કે પ્રભુ એક પ્રશ્નનો ઉત્તર આપો, કારણ કે એમને ઈચ્છા મૃત્યુ વરદાન હતું. ભગવાન, મેં આ જગતમાં અધર્મ કર્યું નથી, મેં પાપ કર્યું નથી, મેં ખોટું કર્યું નથી, તો આજે મારી અવસ્થા આવી થઈ કેમ? મારા શરીરે એક એક શરીરના અંગે બાણ છેદાઈને આજે બાણ સૈયા પર હું સૂતો છું. પેલું કહેવાય ને કે જે કરેલું હોય ને સાહેબ અહીં ભોગવવું જ પડે, છૂટકો નથી. રોજ શરીરના છેદન થતા હોય. ભગવાન કે ના પૂછો ને તો સારું છે. તો કે નહીં પ્રભુ, જ્યાં સુધી મારા મનમાં સંશય હશે ને ત્યાં સુધી હું મૃત્યુને સ્વીકારીશ નહીં. મને ઉત્તર આપો. તો કે સાંભળજો ભીષ્મ પિતામહ, જ્યારે કૌરવના મહેલની અંદર દ્રૌપદીના વસ્ત્રહરણ થતા હતા ને, દુશાસન ને દુર્યોધન, અને એ જ મહાસભાની અંદર તમે મોખરે બેઠા હતા. અને એ સમયની અંદર કદાચ તમે જો સિંહની જેમ ગર્જના કરીને દુર્યોધનને કીધું હોત ને કે હે દુર્યોધન, તે દિવસે આ કાર્ય થયું ના હોત, એ દુશાસનના હાથ કાપી ઉઠ્યા હોત, કારણ કે તમે સિંહ કહેવાતા હતા. પણ એ જ સભામાં તમે બેઠા હતા ને એક શબ્દ તમે બોલ્યા નહીં. એમાં વાંક તમારો નથી, પણ તમારા પેટમાં જેનું અન્ન પડેલું હતું ને, કારણ કે તમે ભોજન કૌરવના કુળનું જમતા, એટલે તમારા વિચારો મતિ તમારી ભ્રષ્ટ થયેલી છે. એટલા માટે આપણા ગયડાઓ કહેતા સાહેબ ગમે ત્યાં ખાવું નહીં, ગમે ત્યાં પાણી પીવું નહીં. ગયડાઓ બધા એમને એમ ગાડા નતા. પેલું અમે એમ કે ગયડા ગાડા વાળે, ઘણા એમ કે ગયડા ગાડા કાઢે. અરે પણ એ ગાડા કાઢતા હતા, હાચા ગાડા કાઢતા. કારણ કે જેવો અન એવો ઓટકાર સાહેબ, જેવું માણસનું અન એવું એનું મન. આજે માણસ આટલો બધો કજિયારો થઈ ગયો. તમે જો અત્યારે માણસ નથી ને ક્યાંય ધરપત જ નથી, તરત કકરાટ. આમ ક્યાંક ગાડી આગળ કોક આગળ બીજી ગાડી આવી જાય ને તોય તરત. કેમ કે માણસના ભોજન બગડ્યા. આજે સતત બહારનું ખાવા માંડ્યા. લોકો કે મોંઘવારી મોંઘવારી, શનિ રવિ જાઓ એ કઈ હોટલમાં જગ્યા ના હોય એવી સાહેબ. ગમે તેવું ખાવા માંડ્યા, એના કારણે મન બગડ્યા સાહેબ. એટલા માટે આજે ઘરની અંદર ક્લેજ કજિયો કંકાસ બધું વધતું ગયું. પેલા એક રૂમ હતી, રૂમમાં 10 જણા રહેતા હતા, આજે 10 રૂમ છે ને ફેમિલી ખાલી 2 જ જણ અંદર હોય છે. એટલે ભીષ્મ પિતામહ, તમારો દોષ આ છે. આના કારણે આજે તમારે આ કર્મ ભોગવવું પડ્યું છે. કારણ કે કીડી કર્મ ના ક્લેશ કોઈને છોડતું નથી. તો કે પ્રભુ જો આટલું કીધું ને, હવે એક મારું માન રાખો. ભીષ્મ પિતામહ કે પ્રભુ તમે મારી દીકરી સાથે વિવાહ કરો. શું કીધું? ભગવાન વિચાર કરે, લગ્ન કર્યા નથી, દીકરી આવી ક્યાં? કઈ દીકરી? તે કે પ્રભુ આજે ભ્રમિત થઈ ગયેલી છે ને, જે ભ્રષ્ટ થઈ ગયેલી હતી, જેને ના કરવાના કામ કર્યા, એવી મારી બુદ્ધિ, મારી મતિ. ભગવાન આ ઇતિમતી રૂપ, આ મારું જે મન જે બગડી ગયેલું, ખરાબ થઈ ગયેલું, એવી દીકરી સાથે. અને વરરાજાએ કેવા હોદ્યા? કીધું કે ભગવાન
ત્રિભુવન કમલમ, કમલ જેવું જેનું વર્ણ છે, તમાલ વર્ણમ, જે સૌમ્ય સ્વરૂપ છે, તુલસીની માળા જેને ધારણ કરેલી છે, એવા હે પ્રભુ તમે મારી દીકરી સાથે વિવાહ કરો. એમ ભીષ્મ પિતામહ દીકરી સાથે વિવાહનો પ્રસ્તાવ ભગવાનને મૂક્યો અને ભગવાને એ ભીષ્મ પિતામહના મનને વરી અને પછી ભીષ્મ પિતામહે મૃત્યુને સ્વીકાર્યું છે.